ફિઝિકલ ઇન્વેન્ટરી 50 ની હતી. 24 તારીખે સ્ટોક ગણ્યો હતો. ઘટના બની ધારી લીધી આપણે આ ડેટ કે 27 તારીખે આ ખરીદી ગઈ. મિસ્ટર એક્સ પાસેથી 20,000 ની, જેમાંથી 5,000 ની વસ્તુ ન ગઈ તો આપણે રિટર્ન કરી. પેજ નંબર 138 નો ક્વેશ્ચન સોલ્વ કરું છું. ચલો તો બોલો, નેટ 20 નો સ્ટોક આમાં ગણાઈ ગયો હોય ક્યારે? કેમ ન ગણવાનો હોય? કારણ કે આપણે પહેલા સ્ટોક ગણ નાખ્યો તો આ, અને પછી આ ઘટના બની છે. તો આમાં ગણવાનો હજી શું છે આપણો બાકી. તો મારે પ્લસ કરવું પડે. કેટલા? 25 નહીં, ખરીદી 25 ની લખી છે, પણ એમાંથી 20% આપણે શું કરી દીધા? રિટર્ન. તો લખી દેવાનું અહીંયા ઓનલી પરચેઝ ગુડ્સ. 20,000 કઈ રીતે આવ્યા? તો ગણતરી દેખાડો. 25,000
પછી ભલે રફલી થોડું લખો પણ પ્રેઝન્ટેશન કરો. કોના ચોપડામાં કીધું છે કાંઈ નામ કોઈનું દેખાય છે? કોના ચોપડામાં વહીવટ કરો એવું લખ્યું છે કોઈ? હા, જો છેલ્લે લખ્યું TCS. તો આપણે ગોતવાનું ઇન બુક ઓફ TCS લિમિટેડ. ચલો શું બનાવીએ છીએ આપણે? તો એવું લખી દેવાનું ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન ડેટ આપી છે લખવાની. તો મને કીધું સ્ટોક ગણી નાખો. કઈ તારીખનો TCS નો સ્ટોક બેલેન્સ શીટ નો ગણો? 31 માર્ચ 2002. તો પ્રેઝન્ટેશન આપી દેવાનું. ચલો ફિઝિકલ સ્ટોક ક્યારે ગણ્યો? તો એ ગણતરી લખવાનું. ફિઝિકલ સ્ટોક અથવા ઇન્વેન્ટરી એઝ ઓન ક્યારે ગણી? તો કે એઝ ઓન 24 માર્ચ 2002. કેટલા રૂપિયાનો સ્ટોક ગણ્યો આપણે? 25,000. પહેલું આટલું લખ્યું. અને હવે કહે છે goods are normally sold by trader. ટ્રેડર સામાન્ય રીતે કયા ભાવે વસ્તુ વેચે? પ્રોફિટ 25% on a cost after stock taking, એટલે સ્ટોકની ગણતરી કર્યા બાદ. following transaction have taken place. have taken place નો મતલબ બન્યા હતા. have taken place નો મતલબ બન્યા હતા. till એટલે સુધી. ક્યાં સુધી આ વ્યવહાર બન્યા? 31 માં. એટલે 24 પછીથી લઈ 31 સુધીને આ ઘટના બની. શું ઘટના બની? તો કે સેલ કર્યો 22,500 which include 22,500 નું વેચ્યું. કઈ રીતે વેચ્યું? તો કે એમાં આ રીતે વેચાણું છે. એક સેલ 1250 નું કર્યું. ઈ more than 20% normal sell price. તેજી આવી ગયો અચાનક માર્કેટમાં, તો સામાન્ય નફા કરતા વધારે નફો કરીને વેચ્યું. મંદી આવી ગઈ ક્યારેક તો ડિસ્કાઉન્ટ બી આપવું પડે. બીજો સેલ એક કેવું કર્યું? 1250 જે છે 10% લેસ ધેન નોર્મલ સેલ પ્રાઇસ. સામાન્ય રીતે માર્કેટમાં વેચતો હતો ને, જેમ કે જો અત્યારે સડનલી યુદ્ધ થઈ તો માર્કેટમાં પ્રાઇસ શું થઈ? પેટ્રોલની વધી. તો ક્યારેક નોર્મલ નફા કરતા વધારે ભાવ આવે. અને અચાનક માની લો મંદી આવી જાય તો શું થાય? ભાવ ઘટી જાય, ડિસ્કાઉન્ટ આપવું પડે, લોકો નગર ખરીદે નહીં. તો એવું થયું કે જે ભાવ નોર્મલી વેચતા હતા ને એના કરતા આ માલ વધારે ભાવ વેચ્યો. અને નોર્મલી જે ભાવ વેચતા હતા ને આ રીતે આટલો નફો કર્યો એના કરતા આ માલ ઓછા ભાવ વેચ્યો. આવું આ સેન્ટેન્સ કહે છે. અને તમને કીધું ગોતી દયો. હવે ગોતી જો દરિયામાં કોઈ હોય તો ગોતી એવું કહે છે. હા, તો એ ગોતી નાખો એમ કહે છે. ઇન્વેન્ટરી વેલ્યુ as on 31 માર્ચ for balance sheet purpose. કે બેલેન્સ શીટ ના પર્પસ થી કેટલા લખાય? આ ગોતી જેવું કહે છે તમને. ચલો કોઈને જવાબ આવે તો આપી શકે છે. બેલેન્સ શીટ માં કેટલો? ચલો હાથ ઊંચો કરીને આન્સર આપી શકે. બેલેન્સ શીટ ના દિવસે કેટલો સ્ટોક હોય? એક આન્સર આવ્યો 7,055 રૂપિયા.
22,125, 18,625, 26,500. વિચારો માલ સ્ટોક ગણ નાખ્યો છો પછી વેચી નાખી તો માલ વધે ઘટે? 24 તારીખે સ્ટોક ગણ પછી હું વેચી નાખું તો સ્ટોક ગોડાઉનમાં વધે ઘટે? શું કહું છું સમજાય છે? 25,000 નો ગોડાઉનમાં માલ પડ્યો છે, એમાં તો હું માલ વેચી નાખું તો વધે કે ઘટે? 25 કરતા વધારે તો આન્સર કોઈ દિવસ ના આવે. પહેલી વાત તો આવું બી આપણે વિચાર લેવાનો. 20,125 સરસ. ચાલો 23,200. ચલો 20 ઉપર જેના આન્સર આવે ને બધા ખોટા છે. પહેલી વાત તો ફરીથી બડો ગણવા બરાબર જુઓ. અરે કેટલા રૂપિયાનો ટોટલ માલ વેચ્યો છે, એમાં બે માલ આવી રીતે વેચ્યા છે. એક આન્સર હોય 6,950. ચલો 15 ઉપર જેના આન્સર આવે એ ખોટા છે. આ તો જે જવાબ આવે ખોટો મળે તો મળે, બોલવાનું. 4,900. 4,900. તેનો મતલબ એક એક સેન્ટેન્સ જો નવું નવું ધ્યાનમાં પકડાઈ જાય ને આપણે તો આન્સર બદલી જાય છે. તો આ જોવું પડે આપણે. ચાલો હવે હું શીખવાડું છું સમજવા માટે. આને પહેલા ચૈતાલી મેડમના ચાર્ટના ફોર્મમાં સમજ. બરાબર જો આ ક્વેશ્ચન ઘણીવાર અંદર કાઉન્ટ થઈ જાય, ઘણીવાર આવશે. ચલો ટોટલ કેટલા રૂપિયાનો માલ વેચ્યો પહેલા? પણ આ તો સેલ પ્રાઇસ છે ને. હંમેશા જ્યારે સેલ વાળો ટોપિક આવે પહેલું કામ હું કરવાનું નફો હટાવી. ચલો કોસ્ટ ઉપર 25%. બરાબર બોલો જોજો. કોસ્ટ જો આવું શું થયું છે સ્ટુડન્ટ ને સમજાવો બધું. સેલ ઉપર કોસ્ટ ઉપર 25%, સેલ ઉપર ચલો 20% બાદ કરી નાખો 18,000. આ વેચાઈએ કે કોસ્ટ પર. આ ક્વેશ્ચનમાં આવું કર્યું તો ગયા કામમાંથી. હવે વિચારવાનું કેમ એવું બોલ્યો? કારણ કે આમાં મેં 22,200 માં બે માલ તો વધારે ને ઓછા ભાવે વેચ્યો છે, તો બધામાં થોડો સરખો નફો છે. આમાં 22,200 which include એટલે આનો મતલબ શું થાય? 22,200 માં આ બે વસ્તુ ઇન્ક્લુડ છે, એ આ રીતે વેચી છે, એક વધારે ભાવે એક ઓછા ભાવે. તો તમે બધામાં 20% નફો હટાવી દીધો તો આ ખોટું પડી ગયું. એટલે આ કેસમાં નફો તો હટાવવાનો છે પણ અહીંયાથી નથી હટાવવાનો. જેમાં જેટલો નફો છે બધામાં અલગ અલગ નફો છે, તો અલગ અલગ નફો હટાવી બધા માટે. ચલો પહેલા ટોટલ સેલ કેટલું? ટોટલ સેલ 22, જેમાં ઇન્ક્લુડ થઈ ગયા એક તો 12,50 નો માલ છે, એક ઓર ઇન્ક્લુડ સ્ટોક થઈ ગયો, ઈ પણ કેટલાનો છે? 12. હવે ચાલો 22,500 માં બે સ્ટોક અલગ છે, હટાઈ ગયો 22,500 માં થા બે ને. તો ત્રીજો જે વસ્તુ છે ઈ કેટલા રૂપિયાની થઈ ગઈ? 20,000. ચલો હવે જેમાં જેટલો નફો છે એટલો હટાવો. ચલો પહેલા આ બે માં કેવો નફો છે ચેક કરી. આમાં નફો ખબર પડી. આ જે પહેલો માલ વેચ્યો કઈ રીતે વેચ્યો છે? 20% મોર ધેન નોર્મલ. 20% વધારે ભાવ વેચ્યો છે તો 20% મોર વાળો છે, ડેલ નહીં મોર વાળો છે. આ સ્ટોક કેવો છે પાછો? આ કઈ રીતે વેચ્યો? તો 1250 એટ લેસ ધેન નોર્મલ. તો આ તો 10% ઓછા ભાવ વેચ્યો, લેસ ધેન વાળો છે. ચલો એનો મતલબ આ બે માં નફો અલગ અલગ છે. આમાં તો બાકીના તો ઉપર લખ્યું બાકીના નોર્મલી સોલ્ડ કઈ રીતે થાય છે ટ્રેડર? 25% ઓન કોસ્ટ.
તો આનો મતલબ 25% નો કોસ્ટ તો સેલ ઉપર કેટલા ટકા? હા, તો આમાં 20% નફો બાદ થાય. આપણે તો ઉપર બધામાં 20% બાદ કરાય. તો પહેલા -20% ઓન સેલ. તો કોસ્ટ પ્રમાણે કેટલાનો વેચાઈ ગયો? તો એક તો જવાબ મળી ગયો, વેચાઈ ગયો એટલે સેલ છે. ચલો હવે આ બેની કોસ્ટ પ્રાઇસ કેટલી છે? ચલો એની ગોતવા માટેની ટેકનિક આપો. બરાબર જોવો શબ્દ. સામાન્ય રીતે ઉપર પહેલા સામાન્ય રીતે મંદી તેજી નથી તો આપણે કઈ રીતે વેચવી છે? 25% ઓન કોને 100 ધારી લેવાના? કોસ્ટ. જેના ઉપર ટકાવારીને 100 ધારી લેવાના. એમાં 25% નોર્મલ પ્રોફિટ રાખીશ. નોર્મલ પ્રોફિટ 100 + 25 તો સેલ પ્રાઇસ મારી 125. આ નોર્મલ સેલ પ્રાઇસ કે એટલે તેજી નથી મંદી નથી તો આમ વેચું છું. પણ આ બેમાં તેજી મંદી આવી ગઈ હતી કે 12 મહિના સરખા થોડી હોય. ચલો તો એકમાં તેજી આવી. આ માલ કઈ રીતે વેચો? 20% મોર ધેન લખ્યું છે ને આમ મોર ધેન નોર્મલ. હા, આના કરતા બી વધારે ભાવ છે. વધારે ને પ્લસ કરવું પડે ને. વત્તા 20% બીજો નફો એડ કર્યો. 20% બીજો નફો એડ કર્યો. 125 + 20% કેટલા? 150. તો 150 ને કહેવાય એબનોર્મલ સેલ. એબનોર્મલ સેલ. એબનોર્મલ નથી આ. આવું રોજ રોજ નથી થતું એટલે નામ પડ્યું એબનોર્મલ. રોજ થતું એ તો નોર્મલ કહેવાય. ચલો હવે મળી ગયું. હવે મારે કોસ્ટ નું કામ છે કે સેલ પ્રાઇસ નું કામ? કોસ્ટ. તો આ બધું વધારાનું હટાઈ દઉં અહીંયાથી. જે માર્કેટમાં 20% વધારે નફો વેચો એની કોસ્ટ સેલ કેટલું છે? પણ એની કોસ્ટ કેટલી છે? 100. આપણે કેટલા રૂપિયાનો વેચ્યો? 1250 માં વેચ્યો તો આની કોસ્ટ કેટલા રૂપિયા હોય? 833.33. 833 લખી શકો તમે. તો બસ હવે આની કોસ્ટ કેમ ગોતી? તો આ ચોકડી ગુણાકાર લખવાનો છે ત્યાં. કે આનો જવાબ આપણે કેમ લાવ્યા? તો આનો ચોકડી ગુણાકાર લખી. તો આની ગણતરી આપણે સમજાવવા માટે આ જે ચોકડી ગુણાકાર આનો આ રીતે આવશે. ચલો 1250 ગુણ્યા 100 ભાગ્યા 125 તો એની કોસ્ટ પ્રાઇસ મળશે. આની કોસ્ટ આ ગુણાકાર કરો એટલે 833 આની કોસ્ટ મળી. આની કોસ્ટ આ છે. આ બધું વેચાય. આ કયા ભાવે વેચ્યો? તો એની ગણતરી 10% ઓછા. સેમ સિસ્ટમ પાછા. સામાન્ય રીતે કઈ રીતે વેચવી છે? કોસ્ટ ઉપર. તો કોસ્ટ ને 100 ધારી લો. કેટલો નફો રાખો છો સામાન્ય રીતે? 25 રૂપિયા. તો નોર્મલ સેલ પ્રાઇસ એટલે નોર્મલ સેલ પ્રાઇસ 125. પણ આપણે તો આ કેમ વેચ્યું? મંદી આવી ગઈ, આ ભાવે નો વેચાણ. તો આપણે 10% ઓછા ભાવે. ઓછો એટલે માઇનસ. -10%. હા, તો આને કે એબનોર્મલ સેલ પ્રાઇસ. અસામાન્ય પ્રાઇસ. આવું રોજ નથી થવાનું. 112.5. ચલો હવે મારે આ બેનું કામ નથી એટલે અહીંયાથી હટાઈ દો. મારે આ જે 112.5 માં વેચો માર્કેટમાં એની કોસ્ટ કેટલી છે? 100. તો આપણે વેચવા 1250 માં તો આની કોસ્ટ પ્રાઇસ કેટલી? આ ચોકડી ગુણાકાર લખવાનું છે. તો આપણે એનું કોષ્ટક બનાવી દીધું. આ ચોકડી ગુણાકાર લખું છું. 1250 ગુણ્યા 100 અને ભાગ્યા 112.5 એટલે 1111.11. તો આ બધાની કોસ્ટ અલગ અલગ છે. જો આની કોસ્ટ એટલી આવી, આની કોસ્ટ એટલી આવી, આની કોસ્ટ એટલી આવી. આની ગણતરી દેખાડે છે ને. આમ 20% માં નો ખબર પડી ગણા કે નહીં. આમ જ લખવાનું છે. તો આનું બી આમ લખ. કોસ્ટ 100 પ્રોફિટ 25. તો નોર્મલ સેલ પ્રાઇસ કેટલી હતી? નોર્મલ સેલ પ્રાઇસ 125. આમાં તો વધારે ભાવ વેચ્યું નથી કઈ. તો જો આ 20,000 માં વેચ્યું હોય નોર્મલ તો એની પડતર કેટલી હોય? ચોકડી ગુણાકાર.
20,000 ગુણ્યા 100 ભાગ્યા 125 એટલે 16,000 આવ્યા. ચલો હવે બધાની કોસ્ટ મળી ગઈ. તો આ ત્રણેય આ જે છે ને વર્કિંગ નોટ અહીંયા છાપો છો. તો પેલા નોર્મલ ગુડ્સ સોલ્ડ, નોર્મલ કેટલામાં વેચાય? હવે વિચારો પેલા પ્લસ કે માઈનસ, પેલા પ્લસ કે માઈનસ? પેલા આ બધી માહિતી પ્લસ માઈનસ કે કાઈ નહીં? માઈનસ કેમ? સેલ. અને ક્યારે વેચવું પાછું? 24 તારીખ પછી. તો 24 તો ગોડાઉનમાં સ્ટોક પડ્યો તો ને પેલા, તો 24 પેલા ગણાય અને પછી વેચી નાખ્યો. તો ખોટી મિસ્ટેક થઈ ગઈ ગણતરીમાં, તો માઈનસ કરો. તો નોર્મલ ગુડ્સ સેલ કેટલા રૂપિયાનું મળ્યું આપણને? એ અહીંયા લખવાનું. કેટલા રૂપિયા મળ્યું? 16. પણ આ 16,000 લાવ્યા કઈ રીતે? નોર્મલ સેલ, નોર્મલ ગુડ્સ સોલ્ડ. તો આ ચોકડી ગુણાકાર, આ અથવા બે માંથી જે મજા આવી લખી દો. મતલબ આવું જ છાપવું છે તો 20,000 ગુણ્યા 100 ભાગ્યા 125. નામ ન લખો તો આ લખો 20,000 માઇનસ 20% ઓન સેલ. આ 20% લખ્યા માઇનસ કરી આ 80% થઈ ગયા. જો 80% લખ્યા કરે. 100 ભાગ્યા 125 ગુણ્યા 100, 100 ભાગ્યા 125 ગુણ્યા 100, 100 ભાગ્યા 125 ગુણ્યા 100. હા 80%. તો 100 માંથી 20 બાદ થાય કેટલા વધે? તો આ તો કર્યું જો આ 100 હતા એમાંથી 20 બાદ કરો તો 80% આવી ગયા. તો 80% લખ્યા કહેવાય. ચલો હવે બીજું એબ નોર્મલ સેલ વાળું, મોર ધેન વાળું 20% more than 20% more than normal cell. હવે આનો ચોકડી ગુણાકાર લખો અહીંયા. તો 1250 ગુણ્યા 100 છેદમાં 150. તો આની પડતર એટલે આ જ છાપું છું પાછું. જો આ જ છાપું છું. આ લખ્યું ને આ મોર ધેન વાળો આ એ જ છાપું છું ત્યાં 833.33. એટલે સમજાવવા માટે આ આખું કોષ્ટક બનાવ્યું. ના મગજમાં કોન્સેપ્ટ સેટ થયો પછી એક્ઝામમાં શોર્ટમાં લખવું પડે. અને ત્રીજું એબ નોર્મલ સેલ, જે કેવો છે? 10% લેસ ધેન નોર્મલ સેલ. નોર્મલ સેલ આ મોર ધેન વાળું માઈનસ. ચલો હવે આનું ગણતરી. તો આ ચોકડી ગુણાકાર પાછો છાપીશ. 1250 ગુણ્યા 100 છેદમાં 112.5. તો 11 બાદ કરીને આપી દો. આમાંથી આ ત્રણેય બાદ કરીને આપી દો. હવે છે 7,055.56. ખાલી 55 લખો તો બી વાંધો નથી. તો પહેલો જવાબ આવ્યો તો આપણી પાસે. તો આ સમજવા નતું. તો આ બોક્સમાં બહુ બધી વાર તમને આ છાપી આપ્યું છે અને એકદમ ડિટેલમાં ગણતરી આપશે. જલ્દી સમજાય નહીં. તો જેમ સમજવું એમ સમજી લેજો. ચલો એક ઓર દાખલો બનાવી દો. પેન્સિલ થી હું કામ કરું એટલું કરો. ત્યાં પેન્સિલ થી અહીંયા 22,500 ને બાજુમાં લખો 22 કા ઉપર જા ગમે નવો દાખલો બનાવી દીધો. 22,500 ની બદલે લખી નાખો 50,000 પેન્સિલ. અથવા નવા પેજમાં લખો તો મને ગણતરી પ્રેક્ટિસ થઈ જાય. 22,500 બદલે કેટલા કરી નાખો? ત્યાં 50. પેન્સિલ થી ઉપર કરકે 50,000. પાછું ઇરેઝ કરવું હોય તો થઈ ગયું. પછી અહીંયા 1250 છે ને પેન્સિલ થી 5,000 કરી નાખો બે જગ્યાએ. આ 1250 છે ને 1250 ત્યાં 5,000 કરી નાખો બે જગ્યાએ. અને હવે ઉપર 25,000 લખો ને 25,000 ના 1 લાખ કરી નાખો પેન્સિલ થી. નવો દાખલો બની ગયો આપણા માટે. પ્રેક્ટિસ થઈ ગઈ. હવે આવું ગોતી ગયો પાછો
તમે નવો દાખલો બનાવી દો, પ્રેક્ટિસ થઈ જાય આપણે. આ શીખી જવાનું. આ ધારતા જે કર્યું ને આપણે ધારવા એ શીખવાનું છે. તો પાછું એકવાર રિપીટ કરીએ આપણે. ચલો ફરીથી એકવાર લખો આવી રીતે. પહેલું કામ અહીંયા મેં ચેન્જ કરાવ્યું. કેટલાનું ટોટલ સેલ લખાવ્યો અહીંયા મેં પહેલા 50. તો પહેલા જો કોષ્ટક મગજમાં છાપતા શીખવાનું કે ટોટલ આ 50,000 નો છે. એમાં સીધો નફો નહીં હટાય. અત્યાર સુધી તો બધા દાખલામાં સીધો નફો હટાવતા હતા, કારણ કે એના એક જ પ્રોફિટ પ્રાઇસ હતી. આમાં પ્રોફિટ બધામાં અલગ અલગ છે, એટલે મારે એને 3 ટુકડા પાડવા પડ્યા. ચલો પહેલા 50,000 ના 3 ટુકડા. એમાંથી કીધું પહેલો ટુકડો 5,000 નો છે, સેકન્ડ ટુકડો બી 5,000 નો છે. તો વિચારો ટોટલ 50,000 માં 10,000 નું વધારે ઓછા ભાવનું છે, તો બાકીનું તો બાકીનું એટલે નોર્મલ સેલ હોય. આપણું નોર્મલ છે આ 40. આ બેને એબનોર્મલ સેલ. આને કહેવાય એબનોર્મલ. આને કહેવાય એબનોર્મલ સેલ. વધારે ઓછા ભાવે વેચો ને એને એબનોર્મલ સેલ કહેવાય. એબનોર્મલ સેલ. અને જેટલો નફો હોય ને એટલા જ ભાવે વેચવી તેને નોર્મલ સેલ કહેવાય. શું બોલાય એને? નોર્મલ સેલ. તો આમાં જે નફો આપણે દર વર્ષે રાખ્યો છે એ જ ભાવે વેચવી, એટલે આને નોર્મલ બોલે. ચલો બધાના નફા અલગ અલગ છે, તો એ અલગ અલગ. નોર્મલી કેમ વેચવી છે આપણે? પ્રોફિટ 25% ઓન અ કોસ્ટ. ચલો તો આની ગણતરી પાછી કે માની લો કોને 100 ધારી લો? કોસ્ટ. જેના ઉપર ટકાવારી આવે ને કોસ્ટ ધારી લો, તો 100 રૂપિયા આપણી કોસ્ટ છે. તો નોર્મલ નફો 100 માં કેટલો એડ કરીએ છીએ આપણે? 25. તો સામાન્ય સેલ પ્રાઇસ એટલે નોર્મલ સેલ પ્રાઇસ. નોર્મલ સેલ પ્રાઇસ કેટલી બધી આપણી? 125. તો નોર્મલી આપણે 40,000 માં વેચવું. મારે નફો તો જોતો નથી, કોસ્ટ જોતી છે. તો ની કોસ્ટ કેટલા રૂપિયા હોય? બસ આ ચોકડી ગુણાકાર લખવાનું તમારે. 40,000 ગુણ્યા 100 છેદમાં 125. બોલો કેટલી કોસ્ટ આવી? 32,000. અને ડાયરેક્ટ ઓલા ટકાવારી 20% ઓન સેલ બાદ કરો તોય મળે. 40,000 માઈનસ 20% ઓન સેલ તોય મળે. પણ આમાં ડાયરેક્ટ 20% માઈનસ કરો ને તો ન મળે, કારણ વધારે ઓછા ભાવે છે. ચલો હવે આપણે આ ટોપિક લઈએ. આ એબનોર્મલ સેલ કેટલો? તો આની પાછી ગણતરી જો. આની ગણતરી કોસ્ટ પ્રાઇસ પહેલા 100, નોર્મલ નફો
25 તો નોર્મલ સેલ પ્રાઇસ 125 પણ આ સેકન્ડ ટોપિકમાં મેં અહીંયા આ લેવાનું સેકન્ડ ટોપિક એટ 10% લેસ ધેન નોર્મલ લેસ કીધું એટલે ઓછા માઈનસ 10% તમે 10% હટાવો 112.5 આને કહેવાય એબનોર્મલ સેલ પ્રાઇસ આને કહેવાય એબનોર્મલ સેલ પ્રાઇસ તો આપણને દાખલામાં આ પ્રાઇસ એટલે આનું કામ નથી હટાવી દઉં તો એબનોર્મલ સેલ પ્રાઇસ 5000 તો આની કોસ્ટ કેટલા રૂપિયા હોય આ ચોકડી ગુણાકાર લખવાનો અહીંયા તો હું ચોકડી ગુણાકાર લખું 5000 ગુણ્યા 100 છેદ 112.5 કારણ કે આ તો હટાવી દીધા ચાલો તો કોસ્ટ કેટલા રૂપિયા મળી મને આની કોસ્ટ 4454 પોઈન્ટમાં નો લખો તો ચાલે ચલો આ ત્રીજાની સેમ ગણતરી આ ત્રીજાની ગણતરી કરો આ બધાના ભાગ પાડી દા આ બધા કેમ બન્યું એ સમજાય આનો ભાગ સમજાય ફરીથી કોસ્ટ 100 રૂપિયા પ્રોફિટ 25 રૂપિયા તો નોર્મલ સેલ પ્રાઇસ 125 પણ આ તો કે છે પહેલા કેસમાં 20% મોર ધેન એટલે ના કરતા વધારે આના કરતા વધારે 20% ભાવ તો આમાં વત્તા 20% કર્યા તો 150 આને કહેવાય એબનોર્મલ સેલ પ્રાઇસ હવે આ બેનું કામ નથી આપણે હટાવી દીધું અમારે કોસ્ટ જોતી છે તો એબનોર્મલ સેલ પ્રાઇસ 5000 હતી તો આની પડતર કેટલા રૂપિયા હોય તો ચોકડી ગુણાકાર છાપી છે અહીંયા પાછું તો કે 5000 ગુણ્યા 100 છેદમાં 150 તો કેટલો જવાબ આવ્યો જરા ચેક કરો 33 આ ત્રણેયનો સરવાળો આપણે મેં ઉપર કેટલા ચેન્જ કરાવ્યા તમને 1 લાખમાંથી આ ત્રણેય માઈનસ કરજો તો તમને જવાબ મળી ગયો તમારું 60222 22 રૂપિયા પોઈન્ટ ના કારણે ચાલશે સમજાણો મુદ્દો આ ટકાવારી બદલે તો આવડે પાછું પાકું છે અટવાઈ જશો કન્ફર્મ છે લો એક ટ્રાય કરો બનાવ દો નોર્મલ અથવા નોર્મલી ગુડ સોલ્ડ કરીએ છીએ કેટલા ટકાનો કોઈ જોઈ પહેલા ફિઝિકલ સ્ટોક હતો આપણો રૂપિયા 90000 24 તારીખના રોજ ચલો પછી ઘટના બની સ્ટોક ગણતરી કર્યા બાદ ઘટના બની ગુડ્સ સોલ્ડ કર્યા ટોટલ ગુડ્સ સોલ્ડ કર્યા ટોટલ રૂપિયા 70000 which include કે જેમાં ઇન્ક્લુડ થઈ ગયા છે which included એટલે આની અંદર બીજા સેલ પણ અંદર ઇન્ક્લુડ છે એમાં એક સેલ છે તો કે છે જેની સેલ વેલ્યુ છે સેલ વેલ્યુ ઓફ રૂપીસ 8000 આની અંદર 8000 ની વસ્તુ છે જે વેચ્યું છે એટ 20% નો ટકાવારી બદલવી છે ને આપણે ચલો 50% મોર ધેન નોર્મલ સેલ પ્રાઇસ એક બીજું બી ઇન્ક્લુડ છે આમાં જે બીજું ઇન્ક્લુડ છે 12000 નું છે સેલ વેલ્યુ રૂપીસ 12000 એટ 20% less than normal sale price normally goods જે સોલ્ડ કરે છે ઈ at 20% ચાલો 31 તારીખનો સ્ટોક ગણી બોલ ખબર પડે બોલવાને આપણી પાસે રાખવા બાજુવાળાને ખોટું પડે પાડવા દેવા અહીંયા ખોટું પડે તો સુધારશે એક્ઝામમાં ખોટું પડશે થોડી સુધારશે એટલે બાજુવાળાને પહેલા કે
222 પોઈન્ટમાં નો પૂછ્યું તો ચાલશે. 17,200 ઓકે 702 17,702. બે ત્રણ વાર દાખલા જોજો બરાબર, હિપ્નોટાઇઝ ન થઈ જતા. જો મળ્યું દેખાવા, ખાલી બોલવાનું જ ખાલી મારે કામ, આટલું બોલે ત્યાં દેખાય, બાકી હિપ્નોટાઇઝ થઈ ગયા. જો 31,200 ઓન સેલ લખ્યો તો અત્યાર સુધી દાખલા મારતો તો ઓન કોસ્ટ. એકત્રીસ 750 આવું બધું હોય. એક ટ્વિસ્ટ કરે તો આપણે પાછું મગજ ઘસવું પડે. તો 30,536 ચલો હવે હું સોલ્વ કરું, ટ્રાય કરું છું. પહેલા 100 કોને ધારવા પડશે? આપ તો ઓન સેલ લખ્યું તો સેલ ઉપર ધારો. જો કોઈ કોસ્ટ ને ધારે તો અહીંયાથી જ ખોટું. પહેલું તો કોઈ કોસ્ટ ઉપર 100 ધારેલા છે? એક વ્યક્તિ ને મિસ્ટેક થઈ ગઈ તો આપણને ખબર પડી કે બીજું આ બસ ઇન્સ્ટિટ્યૂટ નું કામ આવું જોઈએ કે 2-4 વ્યક્તિ તો ભૂલ કરવા જ જોઈએ, જેનાથી રિપીટ થાય. આ રિપીટ કરે ને સીએમઆઈ બહુ સારું કહેવાય, પ્રોપર નોલેજ આવે. જ્યાં સુધી રિપીટ નથી થયાનો મતલબ આપણે પ્રોપર નોલેજ. 200 આવીને પાસ થઈ ને બહુ ખરાબ કહેવાય. એક્ઝેક્ટ 200 માર્ક્સ અને પાસ થઈને તો બહુ ખરાબ કહેવાય. શું કામ? થોડું કામ થઈ ગયું ને તો એને રિપીટ કરવું પડે તો નોલેજ વધે. કારણ કે એટલું નોલેજ હજી પ્રોપર નથી, એટલે રિપીટ કરવામાં સીએમાં ગભરાવાનું નહીં કોઈ. હા સર તમે તો કહ્યું તમને પૈસા મળે એટલે પૈસાનો કોઈ પ્રશ્ન નથી. અમારે તો ખાલી રાઉન્ડ ટેસ્ટ લેવાનો, એના બી કોઈ ચાર્જ નથી, માઇનર ચાર્જ રાખ્યો છે. એ ઝેરોક્સ નો ખાલી, બાકી ફરીથી પાછું ભણાવી બધું. ઠીક છે, ચલો આપણે આ જોઈએ. પહેલા ટોટલ કેટલા રૂપિયાની વસ્તુ છે? 70,000. એમાં જે 3 ટુકડા અલગ કરવા પડશે, 3 ટુકડા અલગ કરો. પહેલો ટુકડો 8,000, બીજો ટુકડો આપણો 12,000 અને ત્રીજો ટુકડો આપણો પડી જશે બાકીના વચ્ચેના 50. આટલું ખબર પડી કે ટોટલ સેલના 3 ટુકડા. હવે આ સેલ વાળો ટોપિક સીધા આમાંથી 20% બાદ કરો તો ચાલે. કેમ? આ બી સેલ પ્રાઇસ છે અને પર્સેન્ટેજ બી સેલ ના જ છે. નકર ચોકડી ગુણાકાર લખો તો બી વાંધો ચાલે. સર ને પહેલી રીતે લખી લો ને. ચલો પહેલી રીતે કે જો 100 રૂપિયા સેલ હોય, આમાં 20 રૂપિયા નફો છે, તો સેલ માંથી નફો માઇનસ કરવો પડે તો કોસ્ટ મળે. ભૂલથી કહો કે આમાં પ્લસ કર્યા છે ને 120 થયા છે, પાક્કું છે. કોઈ આ 100 અને ધારા બી હશે પણ આ પ્લસ થઈ ગયા છે, જો આવું બી હશે પાક્કું. કર્યું તો કોઈ ભૂલથી થઈ ગયું તો કોઈને? હા. તો ક્યાં ક્યાં મિસ્ટેક કરો ને એ બી મને ખબર છે, ભલે આપણે એકબીજા ન થોડે તો આવું ન થાય. સેલ માંથી નફો માઇનસ કરવો પડે તો કોસ્ટ મળે. તો 80 રૂપિયા આ નોર્મલ સેલ છે. તો 50,000 નું વેચવું હોય તો એની કોસ્ટ કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર લક્ષણ તો આ જવાબ આવશે. તો આનો જવાબ આમ આવશે. આ ચોકડી ગુણાકાર લખો તો એ જવાબ આવશે. 50,000 ગુણ્યા 80 ભાગ્યા 100 તો એ આ આવશે. આનો પોઈન્ટ લીધો. ચલો આનો પોઈન્ટ આ ગઈ નોર્મલ સેલ પ્રાઇસ. નોર્મલ સેલ પ્રાઇસ
આપણી 100 રૂપિયા છે તો એમાં નફો એડ થાય છે નફો કેટલો નફો એડ કરીએ છીએ 20 રૂપિયા તો આમાંથી બાદ કરવી તો કોસ્ટ મળે તો કોસ્ટ હતી આપણી 80 નોર્મલી આમ છે પણ આ કઈ રીતે વેચું બીજો પોઈન્ટ લેસ ધેન તો લેસ એટલે ઓછા કરો આપણે આના કરતા 20% ઓછા હોય છે તો એબ નોર્મલ સેલ મળ્યું આમાંથી 20% બાદ કર્યા 80 હવે આ બેનું કઈ કામ નથી હટાવી દીધું 80 ની વસ્તુ 80 માં વેચી તો 12000 ની વસ્તુ કેટલામાં વેચી 12000 તો ચોકડી ગુણાકાર લખેલો પાછો 12000 ગુણ્યા 80 ભાગ્યા 80 એના જ રીતે 12000 બધો ખેલ આનો છે મેં પહેલા જ દિવસે કીધું ખબર સૌથી મેન સૂત્ર આ છે આવું લખ્યું કોસ્ટ વત્તા પ્રોફિટ બરાબર સેલ અથવા સેલ માઈનસ પ્રોફિટ બરાબર કોસ્ટ મેન મેં કીધું આ છે જો આ ઓળખવામાં આ હેલ્પ કરે તમને ચલો તો આને હટાવી દઈએ આનો જવાબ આણે આપ્યો હવે આનો જવાબ લખીએ આનો જવાબ લખીએ ચલો તો પાછું ભાઈ નોર્મલ સેલ પ્રાઇસ 100 રૂપિયા છે પ્રોફિટ એમાં 20 રૂપિયા છે તો કોસ્ટ એની 80 રૂપિયા છે આ કઈ રીતે વેચો પહેલો પોઈન્ટ મોર ધેન 50% તો આના કરતા વધારે ભાવ વેચો તો પ્લસ કરવું પડે પ્લસ 15% અને વત્તા 15% તો એ નોર્મલ સેલ પ્રાઇસ 115 આનું કામ નથી તો હટાવી દીધું જે માલ 115 માં વેચો એની પડતર 80 છે તો 8000 માં વેચો એની પડતર કેટલી હોય તો આ ચોકડી ગુણાકારમાં લખવાનો છે 8000 ગુણ્યા 80 ભાગ્યા 115 બોલો કેટલો જવાબ આવ્યો 5505 ચલો તો આનું સોલ્યુશન આમ મેળવશો ચલો ત્રણેયનો જવાબ મળ્યો રિલેસ કરી દેવી તો આ 55 62 આ 12000 અને આ 40000 આ કોસ્ટ ચલો આમાંથી આ ત્રણેય બાદ કરી નાખો 90000 માંથી આ ત્રણેય લેસ કરી નાખો કેટલો જવાબ આવ્યો 32400 સમથિંગ જે બોલો છો સમજાઈ ગયો પોઈન્ટ તો બસ જો ખાલી આટલું ટ્વિસ્ટ કર્યું તો સમજવામાં તકલીફ થઈ બધી વસ્તુ પ્રેક્ટિસ નો ખેલ છે આ જ વસ્તુ 3 વાર 10 વાર ગણના તો આવડવા મળે અને એક વાર તો મૂકી દો તો આ કોઈ દિવસ નહીં આવે વ્યક્તિ તો આપણે ઈ નહીં છે ઠીક છે ચલો આગળ વધીએ આપણે તો એક ક્વેશ્ચન તમારો હોમવર્ક માં રહેશે જે શીખી ગયા એનો જ પોઈન્ટ છે પણ બધું મિક્સ કર્યું છે જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કર્યા છે એનું મિક્સ કરીને દાખલો બનાવ્યો છે બરાબર તો એક ક્વેશ્ચન તમારે હોમવર્ક ચલો હવે નાનો પોઈન્ટ એક બાકી છે પૂરો કરી દઈએ અને પછી બે અઘરા ક્વેશ્ચન છે ઇન્સ્ટિટ્યૂટના ઈ બી જોડશું આપણે ચલો સૌથી પહેલા આ નાનો એવો ક્વેશ્ચન તમારે એમસીક્યુ ના ફોર્મમાં અથવા તો 1-2 માર્ક્સના રિટર્નિંગમાં આવી શકે ચલો ઇન્વેન્ટરી કયા ભાવે લખાય કોસ્ટ ઓર એનઆરવી ઈ જવાય છે સમજવા માટે મારી પાસે 3 ઇન્વેન્ટરી છે 3 આઈટમ છે 3 ઇન્વેન્ટરી છે ઇન્વેન્ટરી એબીસી ત્રણેય અલગ અલગ છે સમજવા માટે ચલો આ વસ્તુની કોસ્ટ એ વસ્તુ છે એની કોસ્ટ 100 રૂપિયા છે બી વસ્તુ છે એની કોસ્ટ 80 રૂપિયા છે સી વસ્તુ છે એની કોસ્ટ 200 રૂપિયા છે ચલો આની એનઆરવી એ વસ્તુ છે એની એનઆરવી 115 રૂપિયા છે બી છે જેની એનઆરવી 70 રૂપિયા છે સી છે જેની એનઆરવી 210 રૂપિયા છે ચલો તો હવે મને કેટલા રૂપિયા ટોટલ ક્લોઝિંગ સ્ટોક દેખા ત્રણેય વસ્તુનો ભેગો એન whichever is lower એનઆરવી તો ત્રણેય વસ્તુની
કેટલા રૂપિયા બેલેન્સ શીટમાં વેલ્યુ દેખાડો. મેં આવો ક્વેશ્ચન પૂછી કાઢ્યો તો 370. ચલો એક આન્સર આવ્યો 370. 300 370 370. ચલો હવે સમજવા માટે 2 મિનિટ અહીંયા છો. માની લો આપ ત્રણેયનો સરવાળો કર્યો, કેટલો આવ્યો પહેલા? 380. આ ત્રણેયનો સરવાળો કર્યો તો 355. બોલો whichever is lower, તો 380 લો. અને એમ ન કરો, આમ કરું તો whichever is lower, આ કોસ્ટ, આ NRV, whichever is lower, તો હું કેટલા લઉં? 380. અને આમ ન કરો, આમ કરું, એકલા કોઈનું નથી. આપણે કોઈના નથી કહેતા, આપણો કોઈ નથી, કોઈનું નથી. લો whichever is lower, તો 100. whichever is lower, whichever is lower. અને હવે આનો સરવાળો કરો તો કયા લો? આ કેમ નહીં ભાઈ? તો whichever is lower તો અહીંયાથી છે ને, તો અહીંયા જ માન્યો. તમે આજે ગોઈતું આની આરે સરખાવ્યું છે ને, તો મેં એ જ સરખાવ્યું છે, મેં થોડી કઈ બીજું સરખાવ્યું છે. તો ક્વેશ્ચન થયો ભાઈ, ક્યારે આવું ટોટલ વાળું કામ કરવાનું, ક્યારે આ ટોટલ NRV ટોટલ કોસ્ટ ને સરખાવી લેવો, અથવા ક્યારે ઇન્ડિવિડ્યુઅલ એકલા ગણતરી કરી, અને એકલા જોયું કહેવાય. તો ક્યારે કઈ મેથડ વાપરવી, તો આપણે એક્ઝામમાં પહેલા વર્ડ્સ જોવાના ઉપર, કે આ જે વસ્તુ છે કેવા નેચરની છે, ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ. એક્ઝામમાં પહેલા આ શબ્દ જોવા. તો જો અહીંયા મેં ઉપર લખ્યું ક્યારે આવું કરવાનું, આ ટોટલ વાળું, અને ક્યારે એકલા જોવાનું. તો એ સેન્ટેન્સ એક્ઝામમાં જોવાનું. જેમ કે અહીંયા મેં સમજાવ્યું છે, NRV should be calculated item by item basis. item by item નો મતલબ એકલા અલગ આ બધી વસ્તુ અલગ છે, તો અલગ રીતે આની NRV ગોતરી, એકલા ટોપમાં. item by item નો મતલબ ઉપર લખી દો ગુજરાતી, એકલા અને ટોટલ નહીં કરી નાખવાનું, બધાય એક હારે ટોટલ નહીં કરવાનું, એકલા. પણ આવું ક્યારે કરવાનો, તો લખ્યો છે ઈ પ્રોડક્ટ which are neither similar nor interchangeable. એટલે હું સર સિમિલર નથી, એટલે સેમ નથી, અલગ છે. ટૂંકમાં આમ બધી ભેગી થાય ને, આ બંને પેન જ છે ને, પણ બંને સેમ છે. આમ ભેગી કરીને પછી આમ અલગ કરી પાછી થાય, ભાઈ કઈ તારી છે? ઢાંકણો ખવાઈ ગયો, ઢાંકણો મારું છે. તો ઓળખી શકાય ટૂંકમાં બી અલગ નેચર નું હતું. જો બંને અલગ નેચર ની, તો બે ની વેલ્યુ અલગ હોય ઓબ્વિયસલી. તો એવા કેસમાં આને હારે કાંઈ લેવા દેવા નથી. તો એકલા વેલ્યુએશન કરવાનું. કેવું વેલ્યુએશન કરવાનું? એકલા. સમજાઈ ગયું? પરંતુ સમજવા માટે હવે સમજવા માટે તમને તો ખબર પડી છે. બોલો હવે કેમ ખબર પડે આમાં કયું કોનું હશે? જો ભેગા કર્યા પછી અલગ ન થાય તો એને સિમિલર બોલાય, એક સરખું બોલાય. ઇન્ટરચેન્જેબલ ભેગું થઈ ગયું, અંદર એકવાર ભેગું કરી દીધું ખબર ન હોય તો એનો મતલબ બધું એક જ છે. તો એક જ હોય તો કારે સરવાળો કરી નાખો. તો આવા કેસમાં ગ્રુપના ટોટલ કરે, એટલે બેનો સરવાળો કરી દે ભેગો, ભેગી એનઆરવી કરી દે, અને એમાંથી whichever is lower હોય લેવાનું. સમજાણું કે થોડું? તો લખીશું ગ્રુપ ઓફ રિલેટેડ આઇટમ. આ ગ્રુપ એટલે આખું ભેગું ગ્રુપ, આ ત્રણેયનું ગ્રુપ એટલે ટોટલ ભેગું. ઈ પ્રોડક્ટ which are similar or એક સરખી છે, ઇન્ટરચેન્જેબલ. ભેગી કરી ખબર ન પડે, અલગ ન થાય કોનું હતું. જો એવા નેચર હોય તો બે એક જ છે, અલગ રાખીને કઈ ફાયદો
કહેવાનું which ever is lower. તો એક્ઝામમાં જો કે આ રીતે which ever is lower લવ કે આ રીતે which ever is lower લવ તો ક્યાંથી ખબર પડશે કે આમ ગણો કે આમ ગણો ક્યાંથી ખબર પડશે તો ક્વેશ્ચનમાં વર્ડ લખ્યો હશે either similar એવું લખ્યું હશે અથવા nor similar neither similar આવો શબ્દ સિમિલર નહીં લખ્યું હોય તો ઇન્ટરચેન્જેબલ કે નોન ઇન્ટરચેન્જ આ બે માંથી એક શબ્દ લખ્યો હશે એના આધારે તમારે આ ગોતવાનું થશે ઓકે તો આ થિયરિકલ ટોપિક હતો તો આ થિયરિકલ ટોપિક તમને સમજાઈ દીધો ચલો તો મને આમાં તમે વેલ્યુ કરી નાખો આની વેલ્યુ કરી નાખો જો હું બોલું શબ્દ neither similar nor interchange એવું મેં ગણ્યું હોય તો આનો મને આન્સર આપો કેટલા 96 ક્યારે nor similar neither interchange તો એકલા એકલા ગણવાનું કે ભેગું ગણવાનું એકલા ને which ever is lower ચલો પણ હું શબ્દ આમાં જ તેને બોલ્યો હોય તો સિમિલર અથવા ઇન્ટરચેન્જેબલ સિમિલર અથવા એક્ઝામમાં આવે ઇન્ટરચેન્જેબલ તો બનવાનું તો પછી ગ્રુપનું ટોટલ કરવાનું આખી બધી વસ્તુની કોસ્ટ લેવાની બધી વસ્તુની એનઆરવી લેવાની એ બેનો સરવાળો જેમ કે કોસ્ટનો સરવાળો કરું 50 + 30 + 100 એનઆરવી નો સરવાળો તો which ever is lower કોણ એવા તો 99 ગણ્યા હતા પણ આની બદલે બોલ્યા હોત આપણે પહેલા કે neither similar nor interchangeable તો પછી કેટલો જવાબ આવ્યો તો આપણો ઓકે તો એક્ઝામ આવું જોઈ લેવાનું છે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આવો દાખલો હશે તો એના સમજવા માટે મેં આ તમને જો આવડો હાઇલાઇટ કરી દીધો આ બધું હાઇલાઇટ કર્યું છે મેં બોલ્ડ કરી દીધો અલગ કલર વાપર્યો છે સરસ ચાલો હવે આ દાખલો સૌથી વધારે વાર પૂછાઈ ગયેલો ને અઘરો દાખલો હોય એવો ચલો આને સમજવા માટે હું ઈઝી કરી દઉં પહેલા ચલો આટલું જ જોવાનું છે આટલું જ તો ઈઝી દાખલો છે ચલો હવે મને સિમ્પલ ગોતી નાખો ઇન્વેન્ટરી ક્લોઝિંગ સ્ટોક કેટલો હોય આટલા ડેટા છે ક્લોઝિંગ સ્ટોક ગોતી નાખો એક લાઈન પાછળ છે અહીંયા હેલ્પમાં લઈ લે કે પ્રોફિટ માર્જિન આપ્યો છે તમને 20% ઓન સેલ તો અહીંયા આગળ સમજવા અહીંયા લખી દઉં 20% ઓન સેલ અને તમને દાખલા ક્વેશ્ચન પૂછ્યો છે ક્લોઝિંગ સ્ટોક ગોતી આટલા ડેટા છે અને વર્ષના અંતનો ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો જે વસ્તુ વેચી માં 20% નફો રાખ્યો છે ઓન સેલ આ ચેપ્ટરમાં 3 ક્વેશ્ચન સૌથી વધારે વાર પૂછાઈ ગયા હોય એમાં એક ક્વેશ્ચન આ અને બાકીના 2 ક્વેશ્ચન છે એ તમને હું ઘરેથી પહેલા હોમવર્કમાં આપીશ એટલે બહુ બધું મગજ કસવું પડશે ગહવું પડશે અને પછી હું સોલ્વ કરે એટલે ખબર પડે વેલ્યુ ક્વેશ્ચનની વેલ્યુ કેટલી છે કોઈને આન્સર આવે ક્લોઝિંગ સ્ટોક કેટલો હોય તો આપી શકે પછી આની પાછળ નવો શબ્દ ઉમેરી દે તો આ દાખલો અઘરો થઈ જશે અઘરું કાંઈ હોય નહીં 2 વાર સમજ એટલે ઈઝી ઈ જ વસ્તુ અઘરું છે એવું મગજમાંથી કાઢી નાખશે
એટલે વર્ષની શરૂઆતનો સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક આપણને ખબર છે ક્યાં લખાય? ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ છે. તો ઓપનિંગ સ્ટોક 1/4/19 ચલો કેટલા રૂપિયા છે? 35,625. ધેન આફ્ટર મને પરચેસ બી આપ્યો છે, તો અહીંયા પરચેસ બી લખીશ. ચલો પરચેસ આપ્યો છે 1,90,625. આ બી લખી દીધું. ચલો ધ્યાન આફ્ટર મને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપ્યું, તો તમને એક ચેપ્ટર શીખવાડી દીધું કે રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસીપ્ટ, કેપિટલ રિસીપ્ટ યાદ કરો. જ્યાં સુધી વસ્તુ બની ન જાય ત્યાં સુધીનો જે ખર્ચો થાય રેડી. આ ચેપ્ટરમાં મેન્યુફેક્ચરિંગ પેજ નંબર કોસ્ટમાં શું લેવું જોઈએ હમણાં દેખાય. પેજ નંબર 113. 113 કઈ વસ્તુમાં કોસ્ટ લખવાની? કોસ્ટમાં શું? એક તો ખરીદી કરી હોય, પહેલું શું ખરીદી કરી હોય, બીજું કન્વર્ઝેશન, કોસ્ટ ઓફ કન્વર્ઝેશન એટલે વસ્તુ બનાવવાનો ખર્ચ. અને મેન્યુફેક્ચરિંગ કર્યું કે વસ્તુ બનાવવાનો ખર્ચ એટલે હું નો આવડે ટેન્શન ન લેતા, ચેપ્ટર 7 આને લગતું જ છે. ચેપ્ટર 7 માં આ શીખવાનું છે મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ. જો મેન્યુફેક્ચરિંગ ફર્મ તો આ શીખવાનું છે. મટીરીયલ ને એવું બધું લખ્યું છે, બનાવવાનું ને લખ્યું છે, ઓપનિંગ સ્ટોક છેલ્લું પેજ. તો જ્યાં બી કઈ ન આવડે એનું ટેન્શન ન લેતા, કારણ કે આ ચેપ્ટર બન્યું હોય તો એવી ધારણાથી બન્યું હોય છેલ્લા સિલેબસ તો બધો પૂરો થઈ જ ગયો એટલે ક્વેશ્ચન બધા મિક્સ ચાલતા હોય. ચલો તો આપણે ટોપિક ઉપર આવી જઈએ પાછળ. તો અહીંયા વસ્તુ બનાવવાનો ખર્ચ એટલે કન્વર્ઝેશન કોસ્ટ કહેવાય, એ બી અહીંયા લખવાનું છે. તો મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ એટલે જો કોઈ ગણતરીમાં લીધો હશે, કોઈ નહીં લીધો હોય, પણ આ ક્વેશ્ચન તો છે ને ભાઈ લેવું કે ન લેવું, તો હું એક્ઝેક્ટ આન્સર આપું. ભાઈ વસ્તુ બનાવ, આ કાચો માલ ખરીદો, પછી બનાવીશ, પછી વેચાય, તો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ બી લેવાનો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે 37,500. ચલો સેલિંગ નો ખર્ચો. અહીંયા તમે ગુજરાતીમાં ક્યાંક ટાઇટલ આપ્યું હતું, શું હાલતો એ ખબર? ખરીદીના ખર્ચા લખતા એમાં ક્યાંક ખરીદી પ્લસ પછી બીજા ખર્ચા લખતા છે ને, એના બે નામ આવે, ખરીદીને લગતા ખર્ચા અથવા બોલતા ઉત્પાદનને લગતા ખર્ચા. યાદ આવ્યું ક્યાં? આ ઉત્પાદન એટલે મેન્યુફેક્ચરિંગ. ચલો ભાઈ પીએનએલ માં 4 ટાઇટલ હતા નીચે, નફા નુકસાન ખાતામાં, નન્નુ ખાતામાં. એક નામ મને તો યાદ છે કે લખશું, તમે ક્યાંક લખતા કોઈ? વેચાણ વિતરણ ને લગતા ખર્ચા. પછી એક ક્યાંક લખતા વહીવટી ખર્ચા, ઓફિસ વહીવટના ખર્ચા. પછી એક ટાઇટલ હતા નાણાકીય ખર્ચા, અને ચોથો ટાઇટલ આપ્યો અન્ય ખર્ચા. યાદ છે? તો પહેલું બન્યું વેચાણ વિતરણના ખર્ચા. વેચાણ વિતરણ, વેચાણ એટલે સેલિંગ. તો સેલિંગ ના ખર્ચા અહીંયા નો લખાય. અહીંયા કયા ખર્ચા લખાય? ખરીદીના અને ખરીદ્યા પછી એના ઉત્પાદનને લગતા ખર્ચા. ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા. વેચાણને લગતા ખર્ચા ક્યાં લખાય? પીએનએલ માં. ચલો એટલે આ નો આવે તો આને પેન્સિલથી ચોકડી માર દો. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે હમણાં જ પાછું બોલ્યો વહીવટી ખર્ચા, ઓફિસ વહીવટના ખર્ચા પીએનએલ માં લખાય, તો અહીંયા નહીં લખાયા. ચલો ત્યાર પછી ફાઇનાન્સિયલ ચાર્જ એટલે વ્યાજ. ફાઇનાન્સિયલ ચાર્જ નો મતલબ કાઉન્સમાં લખી શકો ઇન્ટરેસ્ટ. તો હમણાં નું ટાઇટલ બોલ્યો ચોથો ટાઇટલ નાણાકીય ખર્ચ. નાણાકીય ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાન્સિયલ એક્સપેન્સ. તો એ બે અહીંયા લખાશે, આમાં નહીં લખાય. સેલ, સેલ તો આમાં લખાશે. બોલો ભાઈ બોલો. સેલ 3,11,250. ચલો જીપી મને ક્લોઝિંગ સ્ટોક જોઈએ છે. હવે આ ગોતવા માટે પહેલા મને નફો કે નુકસાન જોઈએ. નુકસાન કે નફો બે માંથી,
તો એના માટે મને ડેટા આપ્યા છે કે જે વસ્તુ વેચાયમાં કેટલા ટકા નફો છે 20%. તો અહીં રહ્યો તો આમાં નફો છે તો જીપી ને લખવો પડે. જીપી મળી ગયો આપણને. ચલો તો 3,11,250 અને આ પણ સેલ પ્રાઇસ જ છે. ડાયરેક્ટ 20% કરી દેવાના. 62,250. આ સરવાળામાંથી આ બાદ કરી નાખો તો બેલેન્સિંગ ફિગરમાં ક્લોઝિંગ સ્ટોક મળી જાય 14,000. તો આ જવાબ આવે. અલગ અલગ જવાબ આવતો હોય એનું કારણ આવું કે આ કોઈ ગણતરીમાં લીધું હોય અથવા ન લીધું હોય, આને ગણતરીમાં લીધા હોય ન લીધા હોય. બસ આ ક્વેશ્ચન ક્રિએટ કરવા માટે જ મેં જાતે આપ્યું. તો જૂની સિસ્ટમ આવી હતી પદ્ધતિ કે કાલે જે ભણવાનું હોય ને એ આજે પહેલા તમારે જાતે ઘરે વાંચવાનું અને પછી અમારે કાલ ભણાવવાનું. એટલે તમને ખબર પડે કે હું શું સમજો છું કે નથી સમજતા. અને કાલે ભણે ત્યારે ખબર પડે અચ્છા અહીંયા લેવાનું છે, શા માટે નથી ગણતરીમાં લેવાનું. તો નોર્મલ દાખલો તો આ પૂરું થઈ ગયું આવું. પણ હવે ટ્વિસ્ટ કરી દીધું. કયું ટ્વિસ્ટ કરી દીધું? આ ટ્વિસ્ટ કરી દીધું. જો હમણાં સમજાયું એનું કારણ જ આ કેવું હતું. આ કેવું હતું? એબનોર્મલ સેલ નો મતલબ શું થાય? નોર્મલ પ્રાઇસ કરતા વધારે કે ઓછા ભાવે છે પછી નુકસાન કરીને વેચવી, પણ નોર્મલ પ્રાઇસ જેટલા ભાવે વેચવી નહીં. બીજું ચલો કોસ્ટ ઓલવેઝ કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is low. હવે વિચારજો, ધ્યાનથી સાંભળજો. કોસ્ટ મારી 100 રૂપિયા છે અને એનઆરવી મારી 70 રૂપિયા છે. કઈ પ્રાઇસ લખો? એનઆરવી એટલે કેટલા લખો? તો બોલો એનઆરવી નો મતલબ પહેલા નેટ રિયલાઇઝ વેલ્યુ એટલે માર્કેટ પ્રાઇસ. હવે વિચારજો, ધ્યાનથી બોલ્યો, આ શબ્દ સમજવાનો છે. કોસ્ટ કેટલી છે અને માર્કેટમાં પ્રાઇસ કેટલી છે? તો એનો મતલબ મેં તો આ એબનોર્મલ પ્રાઇસ લખી છે. રિયલમાં કોઈ દિવસ કેટલો સમય આવો રે કોસ્ટ કરતા સેલ પ્રાઇસ ઓછી હોય? આજીવન રહી, વર્ષ તો રહી હશે એટલીસ્ટ આવું. તો ધંધા પડે બંધ થવા. તો નોર્મલી હું હોય કોસ્ટ કરતા સેલ પ્રાઇસ નોર્મલી વધારે હોય. જો કોસ્ટ કરતા ઓછી ભાવે થઈ જાય તો આ એનઆરવી તો 70 હશે, પણ આને કેવી પ્રાઇસ બોલાય? એબનોર્મલ પ્રાઇસ. કઈ પ્રાઇસ? એબનોર્મલ. તો ધ્યાનથી આ એક ટોપિક એડ થાય છે. હવે બરાબર જોજો. હવે આ પોઈન્ટ ડેટ ને એવું બધું જોજો, બહુ કામનો છે. તો બહુ બધી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. At the time of value inventory as on 31 માર્ચ 19 ક્યારની વાત થાય છે? 31 માર્ચ 19 કયા વર્ષની વાત થાય? બધી ડેટ જો એટલે ખબર પડે. આ વર્ષની શરૂઆત જો ક્યારે થઈ હતી અને આ ડેટ કઈ બોલે છે આ લોકો? 31 માર્ચ 19 એટલે આને પહેલાની ડેટ બોલે છે. તો બીજી રીતે કહો તો ગયા વર્ષની વાત કરે છે. તો ગયા વર્ષે આ લોકોએ બેલેન્સ શીટમાં 31/3/19 ગયા વર્ષે અહીંયા જે ક્લોઝિંગ સ્ટોક લખ્યો છે એમાં થયું છે શું? તો કે છે 31 માં a sum of એટલે રૂપિયા 4,375 was written off. written off એટલે માંડી વાળું ઘટાડવું. written off નો મતલબ હું? માંડી વાળું ઘટાડવું. કેટલા ઘટાડ્યા હતા? 4,375 ઇન્વેન્ટરી માંથી આટલા ઘટાડ્યા. શું કામ ઘટાડ્યા છે? તો લખ્યું છે was written off on a particular item. ગયા વર્ષે ઘટાડ્યા. ઘટાડવાનું કારણ શું હોય છે? કે ભાવ શું કામ ઘટાડ્યા હોય? ના શીખવાડ્યો. ભાવ ઘટાડ્યા. બોલો કોસ્ટ 100 છે, એનઆરવી કયા ભાવે લખો? કેટલા ઘટાડ્યા? આ 30 રૂપિયા ઘટાડ્યા. ટકા બોલો કે રૂપિયા બોલો? 30 ઘટાડ્યા હોય ને. શું કામ ઘટાડ્યા હોય? માર્કેટમાં મંદી આવતી હશે.
કેટલા રૂપિયા ઘટાડી નાખ્યા? હવે હું એમ કહું બરાબર જોજો, 30 રૂપિયા ઘટાડ્યા અને બેલેન્સ શીટમાં સ્ટોક દેખાડ્યો છે મેં 70 રૂપિયા. તો ઓરિજિનલ કેટલામાં ખરીદો? ફરી 30 રૂપિયા ઘટાડી નાખ્યા પછી 70 રૂપિયા બેલેન્સ શીટમાં લખ્યા. 30 રૂપિયા ઘટાડ્યા પછી 70 લખ્યા છે. તો ઘટાડ્યા પહેલાનો સ્ટોક કેટલાનો હતો? હા, તો કોસ્ટ મારી કેટલા રૂપિયા છે? 100. પણ મેં એમાં 30 ઘટાડીને કેટલા લખ્યા છે? 70. આ સેન્ટેન્સ સમજાણું? તો આ સમજાશે. જો હવે તો કહે છે કે ઓરિજિનલી આ કેટલામાં ખરીદો તો? એને માં ઘટાડ્યા કેટલા? તો વિચારો મને, ગયા વર્ષમાં મેં આ ક્લોઝિંગ સ્ટોક કેટલામાં લખ્યો હશે? ઓરિજિનલ ખરીદાતા 12,500 માં, પણ મેં આમાંથી ઘટાડી નાખ્યા હતા 43,75, કારણ કે એબનોર્મલ બની ગયું, ઓછા વાળા થઈ ગયું. તો ઘટાડ્યા પછી કેટલા આવ્યા? 8,125. ચલો, તો ગયા વર્ષની થોડી ઘટના સમજાય. ઓર બીજું, ટોટલ કેટલો સ્ટોક ગયા વર્ષનો આપણી પાસે? ઓપનિંગ સ્ટોક ટોટલ 35,625. તો જોજો બરાબર સાંભળો. તો 35,625 માં એક સ્ટોક તો આટલા રૂપિયાનો છે, તો બાકીનું ટોટલ 35,625. એમાં આ માલ તો આવો છે આપણી પાસે 27. તો ગયા વર્ષે મેં બેલેન્સ શીટમાં ટોટલ ક્લોઝિંગ સ્ટોક કેટલો બતાડ્યો છે? 35,600. ગયા વર્ષનું ક્લોઝિંગ તો નવા વર્ષનું ઓપનિંગ અહીંયા આવ્યો છે. તો એનો મતલબ કે છે આવું કે 35,625 માં એક માલ કેવો છે? એ તો ઓછા ભાવ છે, કોસ્ટ કરતા ઓછા ભાવ વાળો છે, અને બાકીનો ભાવ એઝ ઇટ ઇઝ વાળો હશે. પણ સર એવું કર્યું શા માટે? પેલા હું કામ શું કહેવા માંગે? તો જો આપણે હું કર્યું નહીં, જો આ નફો બધો ગણ નાખ્યો. જો તો આ વેચાણ પ્રાઇસ ઉપર ગણ નાખ્યા ને, કેટલા ટકા? આ જે માલ વેચ્યો આમાંથી જ વેચ્યો છે ને, આમાંથી જ વેચ્યો છે ને. તો આ તો આ વર્ષનો છે. આ કયા વર્ષનો હતો? આ ગયા વર્ષનો. જો આમાં એક માલ કોસ્ટ કેટલી હતી? 12,500. એમ ઘટાડીને મેં કેટલા લખ્યા હતા? 8,125. હવે જોજો શું થયું. એન્ડ વોઝ સોલ્ડ, એને વેચો ડ્યુરિંગ ધ યર, આ વર્ષે વેચો. કેટલા વેચો? હવે વિચારો, 12,500 નો માલ 11,250 માં વેચો, પ્રોફિટ થાય લોસ થાય? હવે બીજું, આ વેચ્યું છે તો આમાં નહીં આવી ગયું હોય? આ વેચો એમાં સ્ટોક આ વર્ષે જ વેચ્યું છે 11,250 માં. તો વિચારો, આ જે માલ વેચો મેં આ વર્ષે ખરીદો તો કેટલામાં? તો નફો થાય કે નુકસાન થાય? તમે તો જો આના ઉપર નફો ગણ નાખ્યો છો, તો મને કોઈ ત્યાં સાચો પ્રોફિટ દેખાડે? કેમ નો દેખાડે? હા, પ્રોફિટ કરતા કોઈ તો ક્લોઝિંગ સ્ટોક સાચો દેખાડે? કેમ નો દેખાડે? કારણ કે આમાં તો નફો ક્યાં, નુકસાન કર્યું. મેં તો આનો નફો લઈને કહેજો 3,11,250 માં નફો છે, તો ખોટું થઈ ગયું. તો આપણે શું કરવાનું? આમાંથી નુકસાની વાળો માલ અલગ કરી દો. શું કરી નાખો? નુકસાની વાળો માલ અલગ કરી દો. ચલો આનો અલગ કરી દો. તો હું સેલ 3,11,250 હતું, એમાં આ સેલ તો નુકસાન વાળું છે ને. આ વેચું કેટલા વેચું? એ નુકસાન વાળું. કેમ નુકસાન વાળું છે? લીધું તો કેટલા રૂપિયામાં? વેચું કેટલામાં? તો નુકસાની વાળું જ કહેવાય ને. અને આપણે તો નફો છે, તો ઈઓ માલ હું પેલા અલગ કરી દઉં અહીંયાથી 11,250. તો બાકીની જે વસ્તુ વેચાણી કેવી હશે? નફો કરીને વેચી હશે. તો બાકીની વસ્તુ કેટલા રૂપિયાની થઈ ગઈ? 3 લાખ. ચલો, હવે બીજું, જો એનું સેલ અલગ કરી નાખ્યું નુકસાન વાળું, તો નુકસાન વાળા સેલ નો અહીંયા પડતર અલગ કરવી પડે ને. તો એની પડતર અલગ કરું. ચલો, એની પડતર અહીંયાથી અલગ કરું. તો આ સેન્ટેન્સ એટલે સમજાવતો હતો. તો ટોટલ ઓપનિંગ સ્ટોક કેટલાનો હતો? 35,625. એમાં
એમાં ઓરિજિનલ ખરીદ્યો તો કેટલામાં મેં, પણ એના ગયા વર્ષે મેં એને લખ્યો તો કેટલાથી, એમાં આટલા ઘટાડી દીધા, 43 75 ઘટાડ્યા પછી લખ્યા. તો આ કેટલામાં લખ્યો તમે? હા, તો એની પડતર છે અત્યારે 81.25. તો એનો કોસ્ટ અલગ કરી નાખી, એનો સેલ પ્રાઇસ અલગ કરી, આ બે અલગ કરી દીધા. અને બાકીના જે વધ્યા એ એવી વસ્તુ છે જેમાં નફો કરી વેચવી છે. આપી દો કેટલો જવાબ આવ્યો? 27,500. હવે તમે અહીંયા જે ટકાવારી લગાવો, ઈ કોના ટકાવારી લગાવવી પડે? આમાં નો લગાવાય. કેમ? કારણ કે નુકસાન વાળી વસ્તુ છે આ તો. ચલો, તો 3 લાખના 20% કરો. બોલો, 3 લાખના 20% 60,000. અને હવે બધા સરવાળામાંથી આ સરવાળો બાદ કરો તો બેલેન્સિંગ ફિગરમાં ક્લોઝિંગ સ્ટોક મળે 15,625. આ સ્ટોક આવે. તો સર શું કરવાનું? ઝડપથી સમજાયો. બોલો. સિમ્પલ. જે વસ્તુ સામાન્ય 20% કરતા વધારે ઓછા ભાવે વેચી એને અલગ કરી દેવાનું. શું કરી દેવાનું? જો અહીંયા અલગ જ કર્યું. જો આપણે આ ઈ શીખવાડતા જો અલગ કરી નાખ્યું. જો નોર્મલ અલગ કરી નાખ્યું ને એબ નોર્મલ અલગ કરી નાખ્યું. એ આ ટોપિક સમજાવતો હતો ત્યાં. આ ટકાવારીના ફોર્મમાં ત્યાં રકમ સીધી આપી દીધી. આમાં રકમ ગોતી જો આપણે. આમાં ગોતવા નથી, આપી દીધું પડતર કેટલી છે. ચલો, તો સમજવા માટે આમાંથી કેટલાનો માલ આ વર્ષે વેચાણો, એની પડતર કેટલી છે એટલી તો ખબર પડે ને. આમાં નફો નથી થયો તો સેલ પ્રાઇસ માંથી આવી કિંમત હટાવી દેવાની. પહેલું કામ. બીજું કામ, જો એની સેલ પ્રાઇસ અહીંયાથી હટાવી તો એની પડતર હટાવવી પડે. એની પડતર રિયલ તો કેટલી હતી? 12,500. પણ એને ગયા વર્ષે મેં થોડા ઘટાડી નાખ્યા હતા કારણ કે સ્ટોક whichever is lower લખાય. તો ગયા વર્ષે મેં ખરીદ્યો તો 12,500, પણ એમાંથી ઘટાડી દીધા ઓલરેડી. મેં કેટલા ઘટાડ્યા હતા? 43,500. તો કેટલાનો માલ ગયા વર્ષે લખ્યો હતો? અને 27,500 નો બીજો માલ. બેયનો સરવાળો કર્યો એટલે કેટલો થઈ ગયો? 35,625. તો 35,625 માં જે આ માલ વેચાણો એને મેં કેટલાથી લખ્યો તો ગયા વર્ષે? 81. તો ઈ હટાઈ દીધો. તો બાકીનો બધો સ્ટોક થઈ ગયો નોર્મલ. આવું લખવાનું. એક્ઝામમાં તો મેં તો આ દેખાય એવું લખ્યું. ઇન્સ્ટિટ્યૂટનો દાખલો હમણાં બતાવો. ઘણાને ખબર નહીં પડે આ શું છે. ચલો, હવે આને હું સમજાવું બીજી રીતે. ધ્યાનથી જોજો. એક ગુડ્સ મેં ખરીદ્યા. હું આખી સ્ટોરી બનાવું. જે નથી દેખાતી સ્ટોરી ગયા વર્ષની પહેલા બનાવું. ગયું વર્ષ એટલે 2025 સમજવા માટે. મેં 2 ખરીદી કરી. 2 સ્ટોક ખરીદ્યો. જલ્દી દેખાય ને એવું કરતો હતો. એક ખરીદો માલ ₹1,00,000 અને એની એનઆરવી છે 1,10,000. 2 અલગ અલગ વસ્તુ ખરીદી. એક બીજો માલ બી ગયા વર્ષે મેં ખરીદ્યો. જે ખરીદો 1,50,000 માં. કોસ્ટ એની છે, બટ એની એનઆરવી છે 1,40,000. આટલું પહેલા ખબર પડી. હવે આને બનાવીએ. ટ્રેડિંગ ખાતું બનાવો ગયા વર્ષનું પહેલા. આ ટ્રેડિંગ અકાઉન્ટ પહેલા ગયા વર્ષનું પ્રીવિયસ યર શું થયું એ જોયું આપણે. આ ડેટા શું કહે છે ને સમજાવું છું. ચલો, તો પહેલા મારી ખરીદી. ટોટલ ખરીદી કેટલાની? ટોટલ 2,50,000. ચલો, 1 પણ રૂપિયાનો માલ ગયા વર્ષે નથી વેચાણો. ગયા વર્ષે નથી વેચાણો તો બધો સ્ટોક આપણી પાસે પડ્યો હોય ને. 1 રૂપિયાનો માલ નથી વેચાણો તો બધો પડ્યો હોય ને. જે સ્ટોક પડ્યો એને શું બોલાય? ક્લોઝિંગ. તો હું ક્લોઝિંગ સ્ટોક લખું છું. બરાબર. જો સ્ટોક કયા ભાગે લખાય? કોસ્ટ ઓર એનઆરવી બીજી અમારી જરૂર. ચલો, આની કોસ્ટ એનઆરવી. તો આની સ્ટોકની વેલ્યુ હું કેટલી લખીશ? 1,00,000 જ લખી. કોસ્ટ ટુ કોસ્ટ લખ્યા. ચલો, બટ હવે જોજો આની કોસ્ટ કેટલી? પણ એનઆરવી કેટલી? તો કઈ લખો પ્રાઇસ? હા, તો 1,50 માંથી 1,40 લખો કેટલા ઘટાડવા પડે?
ઘટાડ્યું એને લખ્યો અહીંયા written off માંડી વાળા રૂપિયા ઘટાડ્યા. તો હું 10 ઘટાડી દઉં છું એટલે ઇનર કોલમમાં દેખાડો લખી. એક 50 હતો સ્ટોક પડતર પણ એમાંથી 10 માંડી વાળા. તો હવે કેટલા વધ્યા મારી પાસે? 140. આ NRV એ લખ્યો, આ કોસ્ટ એ લખ્યો. તો ગયા વર્ષે ટોટલ ક્લોઝિંગ સ્ટોક કેટલાનો બન્યો આપણો ગયા વર્ષનો? કરો સરવાળો. 2,40,000. આટલું સમજાણું પેલા તમને આટલું જ આપ્યું. જો આ સેન્ટેન્સ આવું કહે છે તો એ બન્યું આ રીતે. હવે જોજો, હવે બધો જ માલ નવા વર્ષે શું થાય? નવા વર્ષે ગયા વર્ષનો ક્લોઝિંગ તો 2026 એટલે નવું વર્ષ કહેવાય ને. ચલો નવા વર્ષે શું થાય? ગયા વર્ષનું ક્લોઝિંગ તો નવા વર્ષે ઓપનિંગ સ્ટોક. ચલો ઓપનિંગ સ્ટોક કેટલો ટોટલ આવશે પેલા? 240. હવે મને કહેજો 240 નો માલ બધો સરખો છે? કોસ્ટ વાળો છે બધો? એક NRV વાળો છે. NRV નો મતલબ હું પાછું તો એનો મતલબ એકની માર્કેટ પ્રાઇસ ઓછી છે ને એકની વધારે. એનો મતલબ એક વસ્તુ વેચે ને નફો કરીને વેચાય છે અને એક વેચાઈ નુકસાન કરીને વેચાય છે. સમજાણું લોજિક? હવે હું વેચું, ધ્યાનથી જો. હવે હું તમને એમ બોલો કે માની લો મેં વસ્તુ બધી વેચી નાખી, બધી આ પડી હતી એ બધી નવી ખરીદી નથી કરવી આ વર્ષે. આ બધું વેચી કાઢો. આ બધો માલ મેં વેચી નાખ્યો સમજાવવા માટે. હવે હું કહું છું આ માલ વેચો એ મેં સમજવા માટે માલ વેચી નાખ્યો. સરવાળો મને આપો ને. 120 વત્તા 147 2 લાખ. અને હું તમને એમ કહું છું જે મેં વસ્તુ આ વેચીને એમાં નફો રાખ્યો છે 16.67%. 16.67%. બોલો જીપી આપો છે. મેં કીધું 16.67% લખેલું છે. આના 16.67% એટલે 508 એપ્રોક્સ લખી. 44,508 એપ્રોક્સ. હવે ધ્યાનથી જો શું તકલીફ થાય? સેલ ઉપર 16.67% તો કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? 20%. આ કોસ્ટ છે ને, આના 20% કરો વત્તા 20%. 2 લાખ તો 267 ક્યાં? અને એને 20% નફો કરો એટલે ગુણ્યા 20% કરો. આની થાય છે કેમ? તો એનું કારણ આપો. હું જે અહીંયા બોલ્યો એ સમજવા માટે. આ જે લાખ રૂપિયા વાળો માલ હતો ને એમાં મેં 20% નફો એડ કર્યો. બોલો લાખ રૂપિયાનો જે માલ હતો એમાં 20%. 1,20,000. પણ આ જે માલ હતો એ તો ખબર છે માર્કેટમાં એનો ભાવ ઓછો ચાલે છે. મેં કીધું મેં આના ઉપર NRV ઉપર 5% નફો એડ કરો. 5% વત્તા 5% કરો. 140 વત્તા 5% 148 કરો. બે નું ટોટલ 2,67,000. હવે તમે જો સિમ્પલ તમે શું કર્યું? તમે સીધું 2,67,000 ઉપર બધો નફો ગણ નાખ્યો છે. પણ બોલો આપણે તો નફો
આમાં 20% રાખ્યો કોસ્ટ ઉપર અને આમાં કેટલા ટકા રાખ્યો? માત્ર 5%. તો કોઈ દિવસ આ સાચો નફો મળે ન મળે. અને જો નફો સાચો ન મળે, ક્લોઝિંગ સ્ટોક કોઈ દી સાચો મળે નહીં, કારણ કે એના બેલેન્સ નથી તો કાઢવાનો છે આપણે. તો મારે સાચો નફો જોતો ને 20% નફો જોતો હોય 20% કોસ્ટ ઉપર, સેલ ઉપર કહું તો 16.7, તો મારે શું કરવું પડે? જેમાં મેં નુકસાન કરેલો માલ છે ને, ખરીદ્યો તો કેટલામાં? આજે 1.47 માં વેચો, તો 1.50 નો માલ 1.47 માં વેચો, નફો થાય કોઈ દી નફો ને? તો પણ જો મેં ટકાવારી લઈ લીધો, એના રૂપિયા લઈ લીધા જોઈ, તો મારે શું કરવું પડે? રિયલ પ્રોફિટ લોસ જાણવો. તો આ ટોટલ સેલ માંથી એનો નુકસાની વાળો માલ અલગ કરવો પડે. તો 2.67 એમાં આ માલ નુકસાની વાળો છે, એને મારે અલગ કરો. એબનોર્મલ નુકસાની વાળો મીન્સ એબનોર્મલ હટાવી ગયો. 1,27,000. સમજાઈ ગયો ટોપિક? પેલા કેમ 127 માલ લખવા મિસ્ટેક થઈ ગઈ? 147 પેલા લખ્યા હતા ને, 147 અને 21 બેનો સરવાળો કરો તો આ તો 267. 267 માંથી આ તો NRV માં લખી જાય. હા, 147 આમાંથી એબ નોર્મલ સેલ હતો 147 ઘટાઈ ગયો 1,20,000. જો હવે જવાબ આવી જાય. જો સેલ હટાવ્યું તો એની કોસ્ટ અહીંયાથી હટાવવી પડે. ચલો, તો 240 નો ટોટલ માલ છે, એમાં નુકસાની વાળો જે માલ છે એની પડતર કેટલી છે? 1,40. તો મારે એના 1,40 અહીંયાથી હટાવી દો, તો જવાબ કેટલો આવ્યો? 1,00,000. અને આમાં મેં રિયલ નફો કર્યો તો 20%. બોલો, લાખના 20%, લાખના 20%, વત્તા 20 ને ખાલી 20% બોલ. આ તો અહીંયા છે ને 20,000 નફો વધે. અને જો આના કરી દો હમણાં 16.67%, તો બી આવે જ છે 1,20,000 સેલ ઉપર કહેવાય 16.67%. હવે જવાબ એટલો આવી ગયો. તો શું કામ મેં હટાવ્યું? પહેલા ખબર પડી છે બે બાદ થી આ શું કામ હટાવ્યા? કારણ કે આ ટોટલ 267 નો સેલ છે, એમાં આ સેલ નુકસાન વાળો છે. કેમ નુકસાન? ઓરિજિનલ કેટલામાં ખરીદો તો? ઓરિજિનલ 1.50 નો માલ 147 માં વેચો, નફો થાય કોઈ દી? અને જો 267 ની ટકાવારી લો તો નફો ખોટો મળે, નફો ખોટો તો ક્લોઝિંગ સ્ટોક ખોટો. સમજાણો પોઈન્ટ? તો તમારી એક્ઝામમાં શું કરો? આવો ટોપિક આવે તો શું કરો? બે કામ કરવાનું. એની સેલ કિંમત અહીંયાથી હટાવી દેવાની, જેમ કે આપ્યું છે. ખરીદો તો કેટલામાં ઓરિજિનલ, વેચો કેટલામાં? તો તમને સામુ દેખાવ જોઈએ ને, નુકસાની વાળો માલ વેચો છે, તો આ વેચાણ કિંમત માંથી હટાવી દે, માઇનસ કરવાનું. એટલે મેં આ કામ કર્યું કે ટોટલ સેલ મને કેટલા રૂપિયા આપ્યું હતું? દાખલામાં ટોટલ સેલ 3,11,200, એમાં 11,250 એબનોર્મલ સેલ હતો, નુકસાન વાળો સેલ હતો, એ મેં હટાવી દીધું. હવે જો એની સેલ કિંમત હટાવી દીધી તો એની કોસ્ટ પણ હટાવી જોઈએ, નકર આ સરવાળો ખોટો કરશે. તો બીજું કામ શું કરો? ઓપનિંગ સ્ટોક માંથી ખરીદો તો 12,500 માં, પણ ગયા વર્ષે માંથી કેટલા ઓલરેડી માઇનસ કરી નાખ્યા? તો 12,500 માં 43,75 હટાવો. હા, તો ગયા વર્ષે આ માલ મેં જો આ રીતે દેખાડ્યો હતો 35,625, એમાં નોર્મલ કોસ્ટ વાળો હતો અને એબ નોર્મલ વાળો હતો. આટલામાં તો આટલાનો રાઇટ ઓફ કર્યો હતો, માંડી વાળ્યો હતો. આ જવાબ આવ્યો હતો આટલો. તો આટલી પડતર મેં હટાવી. સર 12,500 કેમ નો? અરે 12,500 જ હટાવ્યા. હરખું જુઓ ને તો ગયા વર્ષે કેટલા ઘટાડી દીધા હતા અને આ વર્ષે કેટલા ઘટાડ્યા?
કરો બે નો સરવાળો તો 12,500 ઘટાવો છે, પણ 12,500 માં ગયા વર્ષે એટલા હટાવી દીધા હતા, તો બાકી કેટલા હતા? તો 81 પર છે, આ વર્ષે હટાવ્યા. અને પછી જે આ સેલ પ્રાઇસ આવે એની ટકાવારી લગાવવાની, આ સરવાળામાંથી આ બાદ કરો તો મળી જાય. તો આ જે હટાવ્યું પાછું શું હટાવ્યું, પાછું મેં આ શું હટાવ્યું, એબનોર્મલ વાળો, એબનોર્મલ કોસ્ટ હટાવી દીધી, આને એબનોર્મલ કહે. આજે આવ્યું ને એને એબનોર્મલ કહે. હવે બુકમાં જો કાંઈ સમજાયું ને ફટ દરન સીધો આન્સર હશે. એક ડેમો બીજો જોઈએ આપણે. હમણાં જે આપણે કર્યું ને whichever is lower, એ કઈ રીતે વેલ્યુ કરવી, તો આ ક્વેશ્ચન હતો. જો પેલા એક આ જોઈ લઈએ. ચલો ક્વેશ્ચન નંબર 1. સુરેખા લિમિટેડ 3 વસ્તુ પાસે છે પોતાની, P, Q, R, which are neither similar nor interchangeable at the end of the financial year, જેની કોસ્ટ અને NRV તમને આપેલી છે. determine the value of close. હવે આ ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ ગોતી નાખો. તો હવે કઈ રીતે ગણશો? ગ્રુપમાં ગણશો કે આઇટમ બાય આઇટમ બેઝ? તો પહેલા કેસમાં P ની NRV કેટલી લેશો? 8. Q ની NRV તો સરખું જ છે. R ની NRV સરવાળો 81. તો તમને જો અહીં આન્સર આપો તો 81. આઇટમ બાય આઇટમ બેઝ. ક્યાંથી ખબર પડી? લો કેટલું ડિટેલમાં તમને સમજાવી દીધું છે. એકદમ ડિટેલમાં સમજાવી દાખલો આવડી ગયો. હોશિયાર છો તમે. સીધું મેથડ આવી ગઈ, પી ખોલી. ચલો આ દાખલો લો. ચલો આ દાખલો ગણો તો. આ ઇન્સ્ટિટ્યૂટ નો દાખલો જો મેં ગણ્યો ને, એ જ છે ઇન્સ્ટિટ્યૂટ નો દાખલો. જોઈ ચલો આનો ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો કે છે. ઇલુસ્ટ્રેશન નંબર 8 નંબર નો ક્વેશ્ચન છે. ઇન્વેન્ટરી 1/4 ના રોજ આપી છે 1,42,500. 1/4 એટલે ઓપનિંગ સ્ટોક. પરચેઝ આપ્યું છે 7,62,500. મેન્યુફેક્ચરિંગ ખર્ચ આવ્યો છે 1,50. સેલિંગ નો ખર્ચ 60,500. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 30,000. ફાઇનાન્સ ચાર્જ 21,500. સેલ આપ્યો છે 12,45,000. અને નીચે અવલ એટ અ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી 31 માર્ચ 21. અને આપણે સ્ટોક ગોતવાનો કીધો છે 31 માર્ચ 22. તો આ ડેટા આપ્યા 31 માર્ચ 21. સમ ઓફ એટલે જેની વેલ્યુ કિંમત 17,500 વોઝ રિટર્ન ઓફ. 17,500 માં ડિવાઇડ હતા ઓન અ પર્ટિક્યુલર આઇટમ, એટલે અમુક ચોક્કસ વસ્તુની. which was originally purchased, કે જેને ઓરિજિનલ ખરીદ્યો તો, મૂળ કિંમત હતી એની 50,000, and was sold during the year, અને આને વેચી કાઢ્યો 45,000 માં. bearing the transaction, એટલે ધ્યાનમાં લો, bearing the transaction related to this item. જ્યાં ટ્રાન્ઝેક્શન છે એમાં ધ્યાનમાં લેજો શું ગ્રોસ પ્રોફિટ અર્ન કર્યો છે ડ્યુરિંગ ધ યર 20% ઓન સેલ. 20% નફો રાખ્યો છે સેલ ઉપર ને પછી વસ્તુ વેચેલી છે. હવે તમને ક્લોઝિંગ સ્ટોક ગોતવાનું કીધું છે. $62,500. આજ બધા 62,500 આન્સર. હવે ઇન્સ્ટિટ્યૂટ નું પ્રેઝન્ટેશન. જો 62,500 જોઈ રહ્યા.
ઇન્સ્ટિટ્યૂટનો આપણી રીતે ગણો, કોઈ ખોટું નહીં પડે એક્ઝામમાં. ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો પહેલા હું લખું ઓપનિંગ સ્ટોક. ચલો ઓપનિંગ સ્ટોક દાખલામાં મને આપ્યો છે 1,42,500, પણ હું ઇનર કોલમમાં લખીશ કારણ કે મને ખબર આમાં એબનોર્મલ છે. જેના આફ્ટર હું લખીશ પરચેઝ 7,62,500. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ લખીશ 1,50,000. સેલિંગ એક્સપેન્સ નો લખાય, એડમિનિસ્ટ્રેટિવ નો લખાય, ફાઇનાન્સ ચાર્જ સેલ, પણ મને ખબર એક નુકસાન કરીને વેચ્યો છે એટલે ઇનર કોલમમાં લખીશ 12,45,000. ચલો હવે હવાલામાં કીધું એક માલ ગયા વર્ષે 17,500 નો માંડી વાળ્યો એટલે ઘટાડ્યા છે એટલા રૂપિયા. જે ઓરિજિનલ કેટલામાં ખરીદ્યો તો ગયા વર્ષે મેં કઈ પ્રાઇસે લખ્યો છે 50,000 નો માલ 17,500 ઘટાડી દીધા હતા. તો which ever is lower પ્રમાણે કયા લખ્યા હોય? કોસ્ટ 50,000 પણ માર્કેટમાં ભાવ ઓછો હતો તો 17,500 ઘટાડી દીધા. તો ગયા વર્ષે માલ મેં કેટલાથી લખ્યો છે? તો ગયા વર્ષનો ક્લોઝિંગ તો આ વર્ષનો ઓપનિંગ તો 32,500. અને આ માલ વર્ષ દરમિયાન મેં વેચો 45,000 તો વેચાણમાંથી 45,000 હટાવી દીધા. ચલો હવે આમાંથી આ બાદ કરી નાખો. પહેલા 1,10,000. આમાંથી આ માઈનસ કરી નાખો તો 12,00,000. અને હવે નફાનો જે દર આવ્યો એ એપ્લાય કરી દો. જી 12,00,000 ના 20%, 2,40,000. હવે આમાં આ સરવાળો બાદ કરીશું તો ક્લોઝિંગ સ્ટોક મને બાલ્ફિકમાં મળી જશે. તો આ સરવાળામાંથી હટાવો 62,500. અને લો અહીં સ્ટોકનો આન્સર 62,500. સમજાણો? એટલે હું વારે વારે કહું છું તમને કે હું સમજાવતો બોર્ડ ઉપર જો બોર્ડ ના ઘરે જઈને જો તો અડધી પછી ખબર ન પડે. આવું હાલશે એક્ઝામમાં? હા હાલશે, 100% હાલશે. આ હું લખું એક્ઝામ વાળો જ લખો છું, ક્યાંય ખોટું નહીં પડે, છાપીને આપજો. બરાબર? So thank you very much. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. એના માટે એક કામ કરવાનું છે તમારે, બરાબર જો હોમવર્કમાં રહેશે, ફરીથી બોલું છું વારે વારે, જે અઘરા ક્વેશ્ચન છે 3 મારે સોલ્વ કરવા માટે એટલે ઓટોમેટિક તમારે એક 9મો ક્વેશ્ચન, એક 10મો ક્વેશ્ચન હાઈએસ્ટ પૂછાઈ ગયેલો ને અઘરો ક્વેશ્ચન, એક 10 નંબર 9 નંબરનો ક્વેશ્ચન ઈઝી છે, કાંઈ નથી. 9 નંબરના ક્વેશ્ચનમાં કાંઈ નથી, પણ પ્રેક્ટિસમાં 10 નંબરનો ક્વેશ્ચન ભૂલ્યા વગર કાલ ગણી લાવજો. અને પાછળ તમારે સમરીની પાછળ ટેસ્ટ યોર નોલેજ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપ્યો છે, એમાં પેજ નંબર 4.30 ને એક્ઝામ્પલ નંબર 3 પેજ નંબરે બોલું છું 4.30 પેજ ક્વેશ્ચન નંબર 3 હનુમાન વાળો લખ્યો છે ક્વેશ્ચન. નામ છે પ્રોફિટ લોસ શો ઓફ ધ હનુમાન. 2 દાખલા મેન છે, એક દાખલો ખાલી પ્રેક્ટિસ માટે આવ્યો છે. આ 3 જોતા ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આ 3 ક્વેશ્ચન અઘરા હતા, એક આ અને 2 અત્યારે આપ્યા, એક જે હનુમાન વાળો અને 10મો ક્વેશ્ચન. 3 ટોટલ અઘરા છે, એમાં એક આ અને હનુમાન. હાઈએસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આ પૂછાયો છે. થેન્ક યુ વેરી મચ.